એક વાતચીત. પ્રશ્ન 1. તમને નદીમાં નહાવું ગમે છે? કેમ? ઉત્તર: હા, મને તો નદીમાં નહાવું ખૂબ ગમે છે, પણ મને તરતા નથી આવડતું. એટલે હું નદી કિનારા પર છીછરા પાણીમાં જ નાહીશ. નદીના ઠંડા, કુદરતી સ્વચ્છ અને મીઠા પાણીમાં નહાવાની મજા જ કંઈ જુદી હોય છે. પ્રશ્ન 2. તમે તીર્થસ્થાન કોને ગણો છો? ઉત્તર: મારા મત મુજબ તીર્થસ્થાન એટલે તીર્થ કરવા માટેની પવિત્ર જગ્યા, યાત્રાનું ધામ. આમ હું આપણા પવિત્ર મંદિરો, નદી કિનારે તેમજ પર્વતો પર આવેલા પવિત્ર સ્થળોને તીર્થસ્થાન ગણું છું. બાળકો, તમારે તમારી પોતાની રીતે અહીં ઉત્તરો લખવાના રહેશે. પ્રશ્ન 3. તળાવ અને દરિયામાં શો ફેર હોય? ઉત્તર: તળાવ એટલે ચોક્કસ વિસ્તારમાં પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર. તળાવ એ જળ સંચયનું મોટું સાધન છે. તળાવ કુદરતી અથવા કૃત્રિમ હોઈ શકે છે. કૃત્રિમ તળાવ બનાવતી વખતે નક્કી કરેલ વિસ્તારમાં માટી ખોદી બહાર કાઢવામાં આવે છે. પછી તેને ફરતે પાળ બનાવવામાં આવે છે. વરસાદમાં આ તળાવ ભરાય એ માટે આજુબાજુના વિસ્તારમાંથી પાણી વહીને તળાવમાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. કુદરતી તળાવ કુદરતી આફતો જેવી કે ભૂકંપ કે ઉલ્કાપિંડ પડવાથી બનેલ હોય છે. દરિયો એટલે ખારા પાણીનો વિશાળ જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર. પૃથ્વી પરનો 71% વિસ્તાર દરિયાએ રોકેલો છે. દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ એ કહેવું મુશ્કેલ છે. દરિયામાં ચંદ્રના કારણે ભરતી ઓટ આવે છે. દરિયો એ પૃથ્વી પરના જળચક્રનો મુખ્ય આધાર છે. આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલા મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત. પ્રશ્ન 4. તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? ઉત્તર: હા, અમે પરિવાર સાથે વર્ષમાં 1-2 વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ. તો બાળકો, તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી હોય તો તમે એના વિશે અહીં લખી શકો છો. પ્રશ્ન 5. તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? ઉત્તર: હા, મને નદી કિનારે રહેવું ગમે. નદી કિનારે પીવા માટે ચોખ્ખું પાણી મળી રહે. નદીના શીતળ પાણી પરથી વહી આવતો પવન ઘરમાં પણ શીતળતા આપે છે. વળી નદી કિનારે ઘર હોવાથી સાંજે કિનારે ફરવા જઈ શકાય છે. તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે. પ્રશ્ન 6. સંપીને રહેવાથી શો ફાયદો થાય? ઉત્તર: સંપીને રહેવાના અનેક ફાયદા છે. સંપ એટલે સુમેળ. સંપ એટલે સુખ તરફનો રસ્તો. તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કંઈ અનુચિત વાત નથી. કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એટલી બધી શક્તિ છે કે એ અશક્યને પણ શક્ય બનાવી દે છે. જ્યાં સંપ છે, જ્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે. ત્યાં જ સદા સુખ છે. વિચારો, આપણું શરીર કેટલા બધા અલગ અલગ ભાગોનું બનેલું છે, પણ બધા અંગોનો એકબીજા સાથે સુમેળ છે, સંપ છે. તેથી જ શરીર સુખમાં રહે છે. પણ જો કુસંપ થાય ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે. તેવી જ રીતે જોઈએ તો મિલમાં કાપડ મશીનમાં 3 થી 4 હજાર તાર હોય છે. પણ જ્યાં સુધી તમામ તાર સમતી રહેતા હોય તો એ મશીન ચાલશે.
પણ જો એકાદ તાર તૂટે તો મશીન તરત જ બંધ પડી જાય છે. જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થતું, પણ સમથી સમજથી સુખી જીવન જીવી શકાય છે. 2. નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો. તો બાળકો, અહીં આપણને એક શબ્દ આપવામાં આવ્યો છે. તો એની બાજુમાં અન્ય 3 શબ્દો આપવામાં આવ્યા છે. એમાંથી સાચો શબ્દ આપણે શોધીને લખવાનો છે. પ્રથમ છે ગરવી. તો ગરબી, ગૌરવશાળી અને ગબડતી. તો આમાં સાચો શબ્દ કયો આવશે? વિચારો. આમાં સાચો શબ્દ આવશે ગૌરવશાળી. બીજું, નીચ. તો ખીજ, પોતાનું અને નકામું. નિજ સંતાન. તો નિજ એટલે કે પોતાનું. ત્રીજું, અરુણું. કાળા રંગનું, લાલ રંગનું, સફેદ રંગનું. દીપે અરુણું પ્રભાત. તો શું હતું? અરુણું એટલે લાલ રંગનું. કસુંબી. આ તો ખબર જ છે બધાને. લીલો, પીળો અને કેસરી. મને લાગ્યો કસુંબીનો રંગ. યાદ છે ને? તો કસુંબી એટલે કેસરી. છઠ્ઠું, રક્ષા એટલે કે શિક્ષા, રખેવાળી અને પરીક્ષા. તો રક્ષા કરે છે. તો રક્ષા એટલે કે રખેવાળી. 3. નીચે આપેલા જોડકા જોડો. તો બાળકો, અહીં તમને અ અને બ 2 વિભાગ આપવામાં આવ્યા છે. અ વિભાગમાં છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો બ વિભાગમાં આ 4 દિશામાં કોણ રક્ષા કરે છે એમના નામ આપવામાં આવ્યા છે. કાળીમાત, સોમનાથ, અંબામાત, કુંતેશ્વર, મહાદેવ. તો તમને ખબર છે, આપણે કાવ્યમાં જોયું હતું. તો પહેલું છે અ, ઉત્તર. તો ઉત્તરમાં શું આવશે? ઉત્તરમાં કોણ રક્ષા કરે છે? તો ઉત્તરમાં આવશે અંબામાત. દક્ષિણમાં કોણ રક્ષા કરે છે? કુંતેશ્વર મહાદેવ. પૂર્વમાં કોણ છે? કાળીમાત. અને પશ્ચિમમાં સોમનાથ. 4. નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પહેલું છે પ્રભાત. તો પ્રભાત એટલે કે પ્રભાત. બીજું, જુદ્ધ. જુદ્ધ એટલે કે યુદ્ધ. ત્રીજું, પૂરવ. પૂરવ એટલે કે પૂર્વ. ચોથું, દિશે. દિશે એટલે કે દેખાય. પાંચમું, જોઈ. જોઈ એટલે કે જોઈ. 5. આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. તો બાળકો, અહીં આપણે પ્રાસવાળા શબ્દો બનાવવાના છે. ઉદાહરણ આપ્યું છે કે રાત તો પ્રભાત. આપણે અંગ્રેજીમાં પણ રાઇમિંગ વર્ડ્સ જોઈએ છીએ. તો એવી રીતે ગુજરાતીમાં એને કહીશું પ્રાસવાળા શબ્દો. તો જાત, સાક્ષાત. અંબામાત, કાળીમાત. મહાદેવ, દેવ. સાગર, જયકર. અંકિત, રીત. 6. આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો. તો બાળકો, અહીં આપણને 3 વિકલ્પો આપ્યા છે. એમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે એની આગળ ખરાની નિશાની કરીશું. પહેલું છે, કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે, કારણ કે અ, એ શીખવાથી પૈસા ખૂબ મળે. બ, એ શીખવાથી નોકરી મળે. ક, સાચી જીવનશૈલી મળે. તો બાળકો, અહીં સાચો જવાબ આવશે ક, સાચી જીવનશૈલી મળે. બીજું,
ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાયું છે, કારણ કે અ દેવોને ગમતો પ્રસાદ મળે છે. બ ચારે દિશામાં એમના સ્થાનકો છે. ક એમની પાલખી યાત્રાઓ નીકળે છે. તો બાળકો વિચારો, સાચો જવાબ કયો આવશે? અહીં સાચો જવાબ આવશે બ ચારે દિશામાં એમના સ્થાનકો છે. 3. સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે, કારણ કે અ સાગરના પિતાનું નામ રત્નાભાઈ છે. બ સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. ક સાગરની ફોઈને આ નામ ગમતું હતું. તો બાળકો વિચારો, સાચો જવાબ કયો આવશે? અહીં આવશે બ સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. 4. આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે અ કવિને ઉગતો સૂરજ દેખાયો. બ ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. ક ઘણા બધા દીવાઓ પ્રગટાવ્યા છે. તો બાળકો, અહીં સાચો જવાબ કયો આવશે? અહીં સાચો જવાબ આવશે બ ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. રાત વીતી ગઈ છે. 7. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. ઉત્તર. કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે. પ્રશ્ન 2. કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? ઉત્તર. પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના તત્વો છે. આ પ્રેમ અને ભક્તિ થકી જ ગુજરાત ગૌરવવંતું રહ્યું છે. હવે આપણી ફરજ પ્રમાણે એ ગૌરવને જાળવવા માટે આપણે સૌ પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધીશું. પ્રશ્ન 3. ગરવી ગુજરાત એટલે શું? ઉત્તર. ગરવી ગુજરાત એટલે કે વિશાળ, મોટું, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. 4. ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. ઉત્તર. ગુજરાતમાં તાપી, નર્મદા અને મહી ઉપરાંત બનાસ, ભાદર, દમણગંગા, કંકાવટી, ખારી, મચ્છુ, નાગમતી, સાબરમતી, સરસ્વતી, શેત્રુંજી, રૂપેણ વગેરે નદીઓ આવેલી છે. તાપી નદી. તાપી નદી મધ્ય ભારતની એક મહત્વની નદી છે. તેની લંબાઈ 724 કિલોમીટર છે. તે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. તાપી નદી દક્ષિણ મધ્યપ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી થઈ મધ્યપ્રદેશના નિતાર પ્રદેશમાં થઈ મહારાષ્ટ્રમાં દાખલ થાય છે. પછી ખાન પ્રદેશમાં થઈ પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે. આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઈને મળે છે. ગુજરાતનું સુરત પણ તાપી નદીના કિનારે જ આવેલું છે. મુગલ કાળ વખતે સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પડવા માટે જતા યાત્રીઓના જહાજો તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશતા હતા. તાપી નદી પર ઉકાઈ ડેમ યોજના આવેલી છે. 2006માં તાપી નદીમાં પૂર આવેલ. આ પૂરના પાણી સુરત શહેરમાં ફરી વળ્યા હતા, જેને લીધે ખૂબ માનહાનિ
થઈ હતી. પ્રશ્ન 4. ગુજરાતની મહિમા વિશે લખો. ઉત્તર. ગુજરાત ભારતની પશ્ચિમ દિશાએ આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની ધરતી પરથી તાપી, નર્મદા, સાબરમતી, મહી જેવી પવિત્ર નદીઓ વહે છે. આ નદીઓનો ગુજરાતની સમૃદ્ધિમાં ઘણો મોટો ફાળો છે. પાવાગઢ, ગિરનાર, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતો ગુજરાતમાં આવેલા છે. ગુજરાતમાં સોમનાથ, પાલીતાણા, દ્વારકા, અંબાજી અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો પણ આવેલા છે. ગુજરાતનો દરિયા કિનારો વિશાળ છે. આ દરિયા કિનારે ઓખા, માંડવી, કંડલા, વેરાવળ જેવા પ્રખ્યાત બંદરો પણ આવેલા છે. ગુજરાતમાં ડુમ્મસ, તિથલ, ઉબરાટ જેવા દરિયા કિનારાના પ્રદેશો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની સંસ્કૃતિમાં ઘડતરમાં અનેક સંતો, લેખકો અને કવિઓનો અભૂતપૂર્વ ફાળો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુંદરમ, ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગાંધીજી અને સરદાર જેવી વિભૂતિઓએ દેશને આઝાદી અપાવી છે. ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજ સેવકો ગુજરાતની ભૂમિના નરરત્નો છે. ગુજરાતી સાહસિક વેપારીઓ છે. પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ વિદેશ સાથે પ્રવાસ ખેડતા રહ્યા છે. આમ ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે. પ્રશ્ન. ગુજરાતને ગરવી કેમ કહી હશે? ઉત્તર. ગુજરાતમાં વિશાળ દરિયાકાંઠો, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો, સાહસિક વેપારીઓ વગેરે બાબતો હોવાથી કવિએ ગુજરાતને ગરવી ગુજરાત કહી છે. 8. કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે, મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. ભાવાર્થ. હે માં ગુર્જરી, અત્યારે જે કીર્તિ છે એનાથી પણ વધારે કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય હતો તે હવે વીતી ગયો છે. સારો સમય આવવાના કલ્યાણકારી શુભ એવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. 9. ઉદાહરણ મુજબ નીચે આપેલા બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો. ઉદાહરણ કમ્પ્યુટર, વેદવ્યાસ. તો વાક્ય કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જોડ્યો. તો બાળકો, તમે અત્યાર સુધી એક શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવતા હતા. તો અહીં તમને બે શબ્દો આપવામાં આવ્યા છે. તો તમારે એક જ વાક્યની અંદર આ બે શબ્દોનો પ્રયોગ કરવાનો છે. 1. ફ્રીઝ, ચંપલ. વાક્ય. અમે ફ્રીઝની દુકાને ગયા હતા ત્યારે બરાબર એની બાજુમાં જ ચંપલની દુકાન હતી. 2. ચા અને જીરાફ. વાક્ય. હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફને જોઈ રહ્યો હતો. 3. ફોન, કાગળ. વાક્ય. હું ફોન કરતો કરતો કાગળ પર નંબર લખી રહ્યો હતો. 4. ખીલી, પાતાળ. વાક્ય. હું ખીલી દિવાલમાં લગાવતો હતો ત્યારે મને રેડિયો પર પાતાળના બલિરાજાની વાર્તા સંભળાઈ. 5. કાચ, પપ્પા. વાક્ય. બારીના કાચ સાફ કરવામાં મારા પપ્પાએ આજે મને મદદ
કરી. તો બાળકો, અહીં આપણું આ એકમ પૂરું થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.